પાટનગર ગાંધીનગર ખાતે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જે દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી ભાષા વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતૃભાષાના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું, કોઈ અંગ્રેજી બોલે તો આપણે ઓળખોળ થઈ જઈએ છીએ, પરંતુ અંગ્રેજી આવડે એટલે બધું જ આવડે એવું નથી. મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે ગુજરાતમાં રહેનારને ગુજરાતી તો આવડવી જ જોઈએ. ગુજરાતમાં રહીને ગુજરાતી ન આવડે તો ન ચાલે. છેલ્લા કેટલાય ટાઈમથી આપણે બધાએ જોયા છે કે ભાઈ કોઈક બે શબ્દ ક્યાંય પણ ઇંગ્લિશમાં બોલાય એટલે આપણે ઓળ ગોળ થઈ ગયું. ઓહ, આ તો ઇન્ટેલિજન્ટ છે એમ. એ ખબર ના પડી, ધીમે ધીમે અહીંયા બેઠા પછી ખબર પડી કે ના ભાઈ એવું કંઈ હોતું. આ મહોત્સવે ગુજરાતી સંસ્કૃતિ અને વિરાસતને પ્રોત્સાહન આપ્યું છે. મુખ્યમંત્રીના નિવેદન બાદ ગુજરાતી ભાષા એટલે કે માતૃભાષા પ્રત્યે જાગૃતિ વધે તેવી આશા જન્મી છે. આજે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે વકીલોએ આજે હાઈકોર્ટની બહાર વિરોધ કરીને પોતાની ન્યાયિક કાર્યવાહી ગુજરાતીમાં કરવાની માંગ કરી. ગુજરાત હાઈકોર્ટમાં માતૃભાષા દિનની ઉજવણીના ભાગરૂપે કાયદાના જાણકાર દ્વારા જ એક વિરોધ પ્રદર્શન હાઈકોર્ટની બહાર કરવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયિક કાર્યવાહી ગુજરાતી ભાષાને અધિકૃત ભાષા તરીકે માન્યતા આપવામાં આવે અને ગુજરાતી ભાષાને પણ અંગ્રેજીની સાથે સાથે કોર્ટ કાર્યવાહીમાં સ્વીકૃતિની માંગણી સાથે ગુજરાતના ઉચ્ચ ન્યાયાલય ખાતે મોટી સંખ્યામાં વકીલોએ ભેગા થઈને એક વિરોધ પ્રદર્શન છે તે કર્યું હતું. મહત્વનું છે કે અગાઉ પણ આ પ્રકારે કોર્ટમાં માંગ છે તે કરવામાં આવી હતી. ફરીથી આજે માતૃદિન ભાષા નિમિત્તે આજે અલગ જ પ્રકારની અનોખી આ વિરોધ છે તે કરવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટની કોર્ટ કાર્યવાહી ગુજરાતીમાં કરવા માટેની અગાઉ પણ માંગ ઉઠી હતી, પરંતુ તે કોર્ટે સ્વીકાર્ય રાખી ન હતી. બીપીએલ કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવી શકે છે, કારણ કે 500 રૂપિયામાં સિલિન્ડર આપવા માટે સરકાર વિચારણા કરી રહી છે. બીપીએલ કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરી રહી છે. મંત્રી ભીખુસિંહ પરમારે ગૃહમાં આ નિવેદન આપ્યું છે. બીપીએલ લાભાર્થીઓને ₹500માં ગેસ સિલિન્ડર આપવા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ માંગ કરી છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં ભાજપ સરકાર 30 વર્ષથી શાસન કરી રહી છે. ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે, તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે. જો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે તો રાજ્યના લાખો લોકોને ફાયદો થઈ શકે તેમ છે. ભાજપ અગ્રણીઓએ કરેલા બદનક્ષી કેસમાં મોટી કાર્યવાહી કરાઈ છે, જેમાં 3 નેતાઓ વિરુદ્ધ વોરંટ ઇસ્યુ જાહેર કરાયો છે. ભાજપ અગ્રણીઓએ કરેલા બદનક્ષી કેસમાં કોર્ટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 3 નેતાઓ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સીજે ચાવડા અને અંગત મદદનીશ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. વોરંટને લઈને સીજે ચાવડાએ કહ્યું, આ કેસમાં સમાધાન થઈ ગયું છે, માત્ર કોર્ટમાં હાજર રહેવાનું છે. તો શૈલેષ પરમારે કહ્યું, ગાંધીનગરમાં સમાધાન થયું છે, રાજકોટમાં પેન્ડિંગ છે. જો કે 3 નેતાઓમાંથી હાલ એક સીજે ચાવડા હાલ ભાજપમાં છે. ગુજરાત યુનિવર્સિટીએ ફીમાં તોતિંગ વધારો કર્યો, જેમાં પ્રતિ સેમેસ્ટર ₹1800 થી લઈને 4500 સુધીનો વધારો કરવામાં આવ્યો. ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર આગામી શૈક્ષણિક વર્ષ 2025 અને 2026 થી યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોની ફીમાં વધારો કરવામાં આવશે. આ ફી વધારો વિવિધ ફેકલ્ટીના અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સોમાં લાગુ થશે, જેના કારણે વિદ્યાર્થીઓ પર નાણાકીય બોજ વધશે. નવા શૈક્ષણિક વર્ષથી અમલમાં આવનાર ફી વધારા અનુસાર વિવિધ અભ્યાસક્રમોમાં પ્રતિ સેમેસ્ટર અંદાજે 1800 થી 4500 રૂપિયાનો વધારો થશે. આ વધારો મુખ્યત્વે પીએચડી, બીબીએ, બીસીએ, બીએસસી, બીકોમ અને બીએ જેવા અભ્યાસક્રમોમાં લાગુ થશે. યુનિવર્સિટીએ ફીમાં વધારો કરવાનો નિર્ણય કરતા વિદ્યાર્થીઓમાં ચિંતા વધી ગઈ છે. સુરતમાં NSOEના નેતાઓ સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. સારોલી પોલીસે ગુનો દાખલ કરીને NSOEના 5 નેતાઓની ધરપકડ કરી છે. 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. ત્યારબાદ સંસ્થા અને આ હોદ્દેદાર વચ્ચે સમાધાન થતા 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જો કે NSOEના સુરતના પ્રમુખ ધીરેન્દ્ર સોલંકી અને પ્રીત ચાવડાએ ઇન્સ્ટિટ્યૂટ પાસે 1.5 લાખ રૂપિયા પડાવ્યા હતા. જો કે ત્યારબાદ ફરી 60 લાખ રૂપિયાની માંગણી કરી 5 લાખ રૂપિયા લેવા માટે ગયા હતા.
ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ બાબતે સારોલી પોલીસ મથકને માહિતી આપવામાં આવી હતી, જેથી પોલીસે રવિ પૂછડિયા, પ્રીત ચાવડા અને ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હડિયા અને તુષાર મકવારાની ધરપકડ કરી હતી, જ્યારે અભિષેક ચૌહાણ અને કિશોર દાબીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે પોલીસે આ તમામ આરોપીના અગાઉના રેકોર્ડ ચેક કરીને વધુ તપાસ હાથ ધરી છે કે તેમણે આ જ રીતે અન્ય કોઈ ઇન્સ્ટિટ્યૂટને પોતાના શિકાર તો નથી બનાવ્યા ને। અરવલ્લીમાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં આવ્યા લોકો જાહેર માર્ગો પર વી સપોર્ટ BZ-ના મોટા હોર્ડિંગ લગાવ્યા। BZ કૌભાંડનો આરોપી જેના સમર્થનમાં હવે જાહેર રસ્તા પર પોસ્ટર લાગવાની શરૂઆત થઈ ગઈ છે। અરવલ્લીમાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં રસ્તા પર હોર્ડિંગ લગાવાયા। મોડાસાના ભવાનપુર પાટિયા લીંબોઈ ગામે હોર્ડિંગ્સ લાગ્યા છે, જેમાં વી સપોર્ટ BZ લખાણ લખવામાં આવ્યું। જો કે 2 દિવસ પહેલા રિક્ષા પાછળ કૌભાંડીના બેનર લાગ્યા હતા। તો અગાઉ ઝાલાનગર ખાતે ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં સંમેલન પણ યોજાયું હતું। દ્રશ્યો પરથી લાગી રહ્યું છે કે પોલીસે ચોક્કસ કાર્યવાહી ન કરતા કૌભાંડીના સમર્થકો બેફામ બન્યા છે। રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। ફાયર સેફટી અને મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયાનો પર્દાફાશ થયો છે। રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી ગઈ છે। સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે। ફાયર સેફટી અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટમાં 5 વર્ષમાં 3.54 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે। એક બિલ્ડિંગના 3 થી 5 વિભાગ પાડી કોન્ટ્રાક્ટર અને હોસ્પિટલના અધિકારીઓ મન પડે તેવા બિલ મૂકવામાં આવ્યા હતા। વાર્ષિક કોન્ટ્રાક્ટમાં દર 3 મહિને બિલ ચૂકવાય છે, જેમાં 2023માં સૌથી વધુ 35 બિલ મુકાયા હતા। 2019માં માત્ર 6 બિલ મુકાયા હતા અને બાદ તેના પછી વર્ષમાં ઉત્તરોત્તર 11, 17, 15 અને 17 બિલ મૂકી સરકારી તિજોરી ખાલી કરી હતી। સિવિલના સત્તાધીશોને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। ત્યારે હવે સવાલ થઈ રહ્યો છે કે કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ। રાજકોટમાં ચોરીનો હજી કિસ્સો સામે આવ્યો છે। ચોરે ચોરી કરતા પહેલા અલ્લાહની માંગી માફી। રાજકોટમાં ચોરે ચોરી કરતા પહેલા માફી માંગતો વિડીયો સામે આવ્યો છે। કબ્રસ્તાનમાં ચોર ચોરી કરવા પહોંચ્યો હતો, જ્યાં ચોરી માટે લોક તોડતા પહેલા તેને નમાજ પડતા હોય તેમ હાથ ફેલાવીને માફી માંગતો દેખાઈ રહ્યો છે। રાજકોટના ભાવનગર રોડ પાસેના કબ્રસ્તાનમાં ચોરીનો બનાવ બન્યો હતો, જે ઘટનાને લઈ સીસીટીવી તપાસતા ચોરી પહેલા ચોર ભગવાનને યાદ કરતો નજરે પડ્યો। ઉલ્લેખનીય છે, અત્યારે તસ્કરો કબ્રસ્તાનને પણ છોડતા નથી અને ત્યાં પણ ચોરી માટે તરખાટ મચાવવાની ઘટના સામે આવી છે। હાલ તો પોલીસે વિડીયોના આધારે આ ચોર કોણ છે તેની તપાસ હાથ ધરી છે। ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। રસ્તા પર ખાડો ખોદીને રખાતા એક બાઇક સવાર તેમાં પટકાયો। વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારીનો એક બનાવ સામે આવ્યો છે। ડભોઈના તાઈવાંગા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર એક ખાડો ખોદેલો છે, જ્યાંથી એક બાઇક સવાર પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન ખોદેલા ખાડાની બાજુમાં પહોંચતા જ ખાડાની બાજુમાં નાખેલી માટીમાં એકાએક બાઇક સ્લીપ ખાઈ જાય છે। બાઇક સ્લીપ ખાતાની સાથે જ બાઇક ચાલક બાજુમાં યોગ્ય બેરિકેડ વગર ખોદેલા ખાડામાં ઊંધા માથે પટકાય છે। ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાઇક ચાલકને ખાડામાંથી બહાર કાઢ્યો હતો અને નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો। આ મુખ્ય માર્ગની વચ્ચે ખાડો હોવાથી અનેક વખત સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેવું લોકોનું કહેવું છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી પોતાની જ પ્રેમિકાનું બાળકનું અપહરણ કરનારો પ્રેમી ઝારખંડી પકડી પાડવામાં આવ્યો છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગયા અઠવાડિયે એક પરિવારના ઘરે બાળકનો જન્મ થયો હતો। આ નવજાત બાળકને સિવિલ હોસ્પિટલના NICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો। એ દરમિયાન NICU વોર્ડમાંથી બાળકનું અપહરણ થઈ ગયું હતું। પહેલા માતા તેના મિત્ર સાથે આ બાળકને લઈ ભાગી ગઈ હોવાની વિગતો સામે આવી હતી। પોલીસે વધુ તપાસ કરતા અપહરણ કરનાર નવજાત શિશુને લઈને ઝારખંડ પહોંચી ગયો હોવાની બાતમી મળી હતી। પોલીસે એક ટીમ બનાવી અને ઝારખંડ પહોંચી ગઈ હતી। પોલીસે અપહરણ કરનાર સુરત શ્યામરાજ મહેતેને દબોચી લીધો હતો। ત્યારબાદ બાળકનો કબજો તેની પાસેથી લઈ લીધો હતો અને બાળકને સહી સલામત લઈને સુરત આવી ગયા હતા। ખટોદરા પોલીસની મહેનત આખરે રંગ લાવી છે અને આરોપીને ઝારખંડથી પકડી પાડવામાં આવ્યો છે। સાથે જ બાળકનું પોતાના પરિવાર સાથે સુખદ મિલન પણ કરાવ્યું છે। કોઈનામાં બોગસ આંગણવાડીમાં અમને કાર્યવાહી કરવામાં આવી। ખાનગી ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફિસ પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું। કોરીનારના કડવાસમાં બોગસ આંગણવાડી ઝડપાઈ હતી, જે મામલે હવે તપાસ કરવામાં આવતા આખો ભાંડો ફૂટ્યો છે। બોગસ આંગણવાડીની જગ્યાએ ફેક્ટરી ચાલતી હતી અને સરકારી યોજનાઓનો ખોટો લાભ લેવાતો હતો। ઘટનાની જાણ થતાની સાથે જ તંત્રએ કાર્યવાહી શરૂ કરી દીધી છે। ખાનગી ટ્રાન્સપોર્ટ ઓફિસની તંત્રએ બુલડોઝર ફેરવી દીધું। આપને જણાવી દઈએ કે ખાનગી ટ્રાન્સપોર્ટ ઓફિસ પર આંગણવાડીનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું,
કલેક્ટર દિગ્વિજય સિંહના આદેશ બાદ તંત્રએ આ કામગીરી કરી છે. ડિમોલેશન અટકાવવા આવેલા ટોળાને પોલીસે વિખેર્યું હતું અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફેક્ટરીને તોડી પાડવામાં આવી છે. જે ઘરમાં શરણાઈઓ વાગવાની હતી તે ઘરમાં હવે માતમની ચીસો સંભળાઈ રહી છે, કારણ કે વરરાજાની ભાવિ પત્નીના પ્રેમીએ જ વરરાજાની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ગામે યુવાનની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૃતક યુવકના લગ્નના એક દિવસ અગાઉ જ તેની હત્યા કરવામાં આવી હતી. આરોપી શોએબ સમાએ વરરાજા બનેલા વિશાલ મકવાણાને મીઠાપુર ગામની સીમમાં બોલાવ્યો હતો અને ત્યાં તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને હાલ પોલીસ પકડથી બહાર છે. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક વિશાલ મકવાણાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલવામાં આવ્યો છે અને એક તરફ લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે જ વરરાજાની હત્યા થતાં લગ્નની ખુશીની ઉજવણીની જગ્યાએ પરિવારમાં માતમના વાદળો છવાયા હતા. ગામમાં પણ આ ઘટનાને લઈને ભારે શોકનો માહોલ જોવા મળ્યો છે. આ ઘટના બાદ બંને પક્ષોમાં માતમનો માહોલ છવાયેલો છે. ત્યારે આરોપી હજુ પણ ફરાર છે. ત્યારે આરોપીને શોધવા માટે અમરેલી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પાટણમાં ફરી એકવાર શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસે ખાનગી ટ્રાવેલ્સમાંથી 105 ડબ્બા ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. પાટણમાં ફરી એક વખત ભેળસેળયુક્ત ઘી પકડાયું છે. બાતમીના આધારે પોલીસે પાટણથી મુંબઈ તરફ જતી રાજધાની ટ્રાવેલ્સને રોકીને તલાશી લેતા ભેળસેળયુક્ત ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત 3,92,000 થાય છે. આ કેસમાં એસઓજીએ 7 વેપારીઓને શંકાના દાયરામાં લઈને નજરકેદ કર્યા છે. આ વેપારીઓ આ ગેરકાયદે હેરાફેરીમાં સંડોવાયેલા હોવાની આશંકા છે. આ ઘીના નમૂનાઓની તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે, જેથી ભેળસેળ અંગે પુષ્ટિ થઈ શકે. પાટણમાંથી શંકાસ્પદ ઘીની હેરાફેરીની આ ઘટના પહેલી નથી. એસઓજી અગાઉ પણ આવા કેસોમાં કાર્યવાહી કરી ચૂકી છે. આ વખતે જપ્ત કરાયેલા 105 ડબ્બાઓની કિંમત 3,90,20,000થી વધુ હોવાથી આ રેકેટનો વ્યાપ વધુ મોટો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘી પકડાવાની ઘટનાએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના મુદ્દાને ચર્ચામાં લાવ્યા છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલેન્ડની તેમની મુલાકાત દરમિયાન જામ સાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમની જાહેરાત કરી હતી અને જેના ભાગરૂપે પોલેન્ડના 20 યુવાનો ભારતની મુલાકાતે આવ્યા હતા. પોલેન્ડના યુવાનોની ભારત મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાનો અને લોકોના આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે. પોલેન્ડના યુવાનોએ સવારે જામનગરના લાખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. સંગ્રહાલયમાં આ યુવા પ્રતિનિધિઓ પથ્થર અને ધાતુના શિલ્પો તેમજ વેલ માછલીનું વિશાળ હાડપિંજર જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. ત્યારબાદ બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાતે પણ આ વિદેશી યુવાનો ગયા હતા, જ્યાં તેઓએ શૌર્યસ્તંભ શહીદ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પોલેન્ડના યુવાનોની ભારત મુલાકાત બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોની યાદ કરાવે છે, તો બંને દેશોના યુવાનો વચ્ચે સાંસ્કૃતિક પુલનું પણ નિર્માણ કરે છે.